ચાલો મેં આ કોપી કરી લીધી છે. હવે મેં આને હટાવી દઉં. આપણે જે મેન છે તેને હટાવી દઈએ. બરાબર. હવે આપણે મેન આપણે આ કોપી કરી નાખીને હવે આપણે આમાં જે કરવાનું છે તે જોઈ લઈએ. સૌથી પહેલાં આ કટોરી કેટલા ઇંચની છે? 5.5 ઇંચની. બરાબર. 5.5માં આપણે અડધું કરી નાખીએ તો કેટલું થાય? 3.25 ઇંચ. બરાબર. 3.25 ઇંચનું થઈ ગયું. 3.25 ઇંચનું આપણે જે નિશાન પાડ્યું ને ત્યાંથી આપણે 1.5 ઇંચ નીચે ઉતરી જવાનું. બરાબર. સીધી લીટી દોરી દેવાની. અહીંયા આ સીધી લીટી દોર્યા પછી હવે આ જે લીટી દોરી ને ત્યાંથી આપણે બંને બાજુ આપણે 1.5 ઇંચનું નિશાન પાડી દેવાનું. આ બાજુ બી 1.5 ઇંચ ને આ બાજુ પણ 1.5 ઇંચ. ને આને એક આવી રીતના લીટી દોરી દેવાની આડી. આવી રીતના આ લીટી મેં દોરી દીધી. હવે આ જે 2 પોઈન્ટ દેખાય ને આ બંને બાજુના, એક આ બાજુ ને એક આ બાજુ, અહીંયા આપણે 1-1 ઇંચનું નિશાન પાડી દેવાનું. આ બાજુ બી ને આ બાજુ બી. હવે આ જે લીટી છે ને તેને બંને બાજુ 1-1 ઇંચ વધારી દઈશું આપણે. આવી રીતના વધારી દીધી. આ જે પોઈન્ટ કાઢ્યો ત્યાંથી આપણે આ ગળા સુધીનું જોઈન્ટ કરી લઈશું. અને આ જે પોઈન્ટ છે જે 1.5 ઇંચનું આપણે વધાર્યું હતું એને હવે આની જોડે જોઈન્ટ કરી લઈશું. ને આને બી અહીંયા ગાડી જ્યાં 1.5 ઇંચનું વધાર્યું હતું તેની જોડે આને જોઈન્ટ કરી લઈશું. હવે મેન છે, હવે આ જે શેપ છે ને આ જે શેપ તે નહીં ચાલે. બીજો શેપ આપણે અહીં આપવો પડશે. તો આપણે આવી રીતના ધીરે ધીરે સેમ ટુ સેમ જ શેપ આપવાનો, પણ થોડોક મોટો કરી દેવાનો. આવી રીતના સેમ ટુ સેમ જ શેપ આપવાનો. આવી રીતના જુઓ થઈ ગયો મોટો શેપ. હવે મેં આને કાપી નાખીશ. ચાલો મેં આને કાપી નાખ્યું. હવે આને મેં વચ્ચેથી વાર દઈશ ને આનું મિડલ કાઢી લઈશ. આવી રીતના હવે આ વચ્ચેથી વાયરા પછી હવે શું કરીશું કે અહીંયાથી આ જે નીચે છે ને આ ભાગ અહીંથી અહીં સુધીને આપણે 2.25 ઇંચનું નિશાન પાડી દેવાનું. 2.25 ઇંચનું નિશાન પાડો. હવે આ જે આપણો ખૂણો છે ને આ ખૂણો ત્યાં આપણી સિલાઈ આવશે. એટલે આપણે થોડુંક માર્જિંગ એટલે દબાણ છોડવું પડશે. એટલે આપણે આટલું દબાણ છોડી દઈએ. અહીંથી આપણે આને 2.25 ઇંચ પર લીટી દોરી દેવાની ક્રોસમાં. આ ખૂણાને ખાસ ધ્યાન રાખજો. આના પર આપણી સિલાઈ આવશે. આ ખૂણો કાપી નહીં રાખવાનો. બરાબર. ઘણા લોકો અહીંથી ખૂણો કાપી નાખે અને પછી પાછું અહીંયા સિલાઈ મારે તો પછી કટોરી નાની થઈ જાય. બરાબર. આવી રીતના આપણી કટોરી થઈ.